આયુર્વેદ રોગને સમજવા માટે માત્ર દવા પર આધાર નથી રાખતું. આયુર્વેદના મૂળ સિદ્ધાંતોમાં રોગને સમજવા માટે એક ત્રિસૂત્રનું વર્ણન કરવામાં આવેલું છે. આ ત્રિસૂત્ર કયા કયા છે? એક હેતુ, બીજું લિંગ અને ત્રીજું ઔષધ. આ હેતુ, લિંગ અને ઔષધ એ ત્રણને આયુર્વેદમાં ત્રિસૂત્ર કીધેલું છે અને એના ઉપરથી જ બધા જ રોગોનું ડાયગ્નોઝ થાય છે અને ટ્રીટમેન્ટ થાય છે. હેતુ એટલે રોગોનું કારણ, લિંગ એટલે કે તેના લક્ષણો અને ઔષધ એટલે કે યોગ્ય ઉપચાર. હેતુ એટલે કે પહેલાં રોગનું કારણ જાણવામાં આવે છે આયુર્વેદમાં અને પછી એના લક્ષણો જોવામાં આવે છે કે કયા કયા લક્ષણો થયા છે અને એ પ્રમાણે એની ચિકિત્સા કરવામાં આવે છે. અને ત્રીજું ઔષધ એટલે કે એ પ્રમાણે એનું યોગ્ય ઔષધ નક્કી કરવામાં આવે છે. એટલે જ તો આયુર્વેદ એક ગુહ્ય શાસ્ત્ર છે જેમાં ખૂબ જ ઝીણવટપૂર્વક બધી વસ્તુનો વિચાર કરવામાં આવેલો છે. જો તમે હેતુ, લિંગ અને ઔષધ આ પ્રમાણે કોઈ બી રોગની ચિકિત્સા કરશો તો તમને કોઈ બી જૂનામાં જૂનો રોગ હશે તો પણ એમાં સફળતા મળશે, એને મટાડવામાં સફળતા મળશે.